હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં. ન્યૂ ટોપ એજ્યુકેશન સેન્ટર ઓનલાઈન ક્લાસ બરોડા સીઈટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કેટેગરી પેપર એનું સોલ્યુશન અહીંયા કરેલું છે, પરંતુ બીનું સોલ્યુશન પણ તમે આ પેપરથી કરી શકશો, સીનું સોલ્યુશન પણ તમે આનાથી કરી શકશો અને ડીનું સોલ્યુશન પણ તમે આનાથી કરી શકશો. માટે આપણે એ પેપરનું સોલ્યુશન કર્યું છે. માત્ર તમારે પ્રશ્ન જોવો પડશે. કોઈ પણ કેટેગરીના પેપર સાથે તમારે પ્રશ્ન અને જવાબને સરખાવવો પડશે. તો મિત્રો, આપણે જોઈએ દરેક પ્રશ્નના જવાબો. તો શરૂ કરીશું. પેપર એ સીઈટી 2026 ન્યૂ ટોપ એજ્યુકેશન સેન્ટર ઓનલાઈન ક્લાસ બરોડા. મધુબહેન 10 કિલો કેરી વેચીને ₹1500 મેળવે છે, તો 1 કિલો કેરીનો ભાવ શું હશે? તો અહીંયા આ લંબચોરસ બોક્સમાં તમને જવાબ હાઇલાઇટ થાય છે, તો એ જવાબ તમારો આવશે. તમે એ જવાબ લખ્યો હોય તો તમને એનો 1 માર્ક્સ મળી રહેશે. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તમને અહીંયા આકૃતિ સ્પષ્ટ દેખાય છે. આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે? આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે? તો બી જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 3. 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? તો એનો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 4. છાयांकित ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેમી લંબાઈનો છે, તો એનો જવાબ આવશે સી 10 સેમી. પ્રશ્ન નંબર 5. આકૃતિમાં બતાવેલ ઘડિયાળમાં ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો. તો કાટખૂણાથી નાનો અને સમય 9:05. ખ્યાલ આવ્યો? કાટખૂણાથી નાનો અને સમય 9:05 ઓછી. ઓકે, તો આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિમી, બીજી બાજુ સુરત 190 કિમી લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? પ્રશ્નને સમજો. શું કહે છે? અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિમી, બીજી બાજુ સુરત 109 કિમી લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર કેટલું થાય? તો 260 કિમી. આગળ જઈએ પ્રશ્ન નંબર 7. નીચેની સિરીઝ પૂર્ણ કરો. તો એમાં જવાબ શું આવશે? ACE BDF CEG, એટલે જવાબ આવશે સી DFH. એની કેટેગરી જે પેટર્ન છે એ પેટર્નની આધારે તમે આગળ ચાલો તો સી જવાબ નક્કી થાય છે, જે તમે અંદર ચોરસમાં લાલ બોક્સમાં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર આડા ઊભા ત્રાંસા એરા છે. પ્રશ્નાર્થ ચિહ્નમાં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 9. નીચે પૈકી કયું સંગીત એટલે વાદ્ય અલગ પડે છે? તો વાંસળી. પ્રશ્ન નંબર 10. એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિમી દોડે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે? 6 ચક્કર. આપેલી સંખ્યાના બમણામાં 3 ઉમેરતા આપેલી સંખ્યાને x ધારીએ તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય? તો 2x + 3. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 12. આ ગઈકાલે જ આપણે આ એક પ્રશ્ન એક વિદ્યાર્થી આપણને પૂછ્યો હતો, એમાં આપણે જોઈએ છીએ તો ન્યૂ ટોપ એજ્યુકેશન સેન્ટર ઓનલાઈન ક્લાસ બરોડાનું સોલ્યુશન પ્રમાણે પ્રશ્ન નંબર 12નો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો 180. પ્રશ્ન નંબર 13 એનો ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 14 એમાં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 15 એમાં એ જવાબ આવશે.
સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. પ્રશ્ન નંબર 16, કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? પ્રશ્ન નંબર 16નો એ જવાબ આવશે. 17 નંબરનો પ્રશ્ન જે છે એમાં આકૃતિ ABCD તમે જોઈ શકો છો. તો આકૃતિમાં છાयांकित કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે. તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો આકૃતિ નંબર A, આકૃતિ B. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યા નો સરવાળો કેટલો થાય? તો C, 1999. પ્રશ્ન નંબર 19, અહીંયા સફરજન, 3 સફરજન અને સફરજન આ રીતેનું ચિહ્ન તમે જોઈ શકો છો. તો કુલ સફરજન કેટલા દર્શાવે છે? તો જવાબ C આવશે, 18. તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય તેમાંથી 5મો ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય? તો 20,000. ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 21, પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવે? તો ડી જવાબ આવશે, કે. પ્રશ્ન નંબર 22માં જવાબ કયો આવશે? સી. પ્રશ્ન નંબર 23માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 24માં ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 25માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 26માં ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 27માં એ જવાબ આવશે. આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો ઘઉં. આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો એ જવાબ આવશે, જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21 તારીખે કયો વાર હશે? તો શનિવાર. ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 30 એનો એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 31 એનો ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 32માં 1 થી 20 સુધીની સંખ્યામાં 5ના ગુણક કેટલા? તો સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 33માં 4 જવાબ આવશે, એટલે કે બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 34માં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 35માં પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 36માં બી જવાબ આવશે. તમારો સમય વધુ ન બગડે એના માટે આપણે થોડું સ્પીડમાં લઈએ છીએ. પ્રશ્ન નંબર 37માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 38માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 39માં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 40માં ડી. પ્રશ્ન નંબર 41માં બી. પ્રશ્ન નંબર 42માં સી. પ્રશ્ન નંબર 43માં ડી. પ્રશ્ન નંબર 44માં ડી. પ્રશ્ન નંબર 45માં ડી. પ્રશ્ન નંબર 46માં ડી. પ્રશ્ન નંબર 47માં ડી. પ્રશ્ન નંબર 48માં બી. પ્રશ્ન નંબર 49માં ડી. પ્રશ્ન નંબર 50માં એ. પ્રશ્ન નંબર 51માં સી. પ્રશ્ન નંબર 52માં સી. પ્રશ્ન નંબર 53માં સી. પ્રશ્ન નંબર 54માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 55માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 56માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 57માં ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 58માં ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 59માં સી જવાબ આવશે. ન્યૂટોપ એજ્યુકેશન સેન્ટર ઓનલાઈન ક્લાસનું આ સોલ્યુશન છે. એમાં સામાન્ય એકાદ ભૂલ થવા સંભવ હોય તો તે રાજ્ય સરકારની OMR સીટને આધીન રહેશે. પ્રશ્ન નંબર 60માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 61માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 62માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 63માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 64માં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 65માં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 67માં ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 68માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 69માં સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 70માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 70માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 72માં એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 73માં બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 74માં બી. 75માં
સી 76માં, બી 77માં, ડી 78માં, સી 79માં, સી 80માં, એ 81માં, સી. આ રીતે સોલ્યુશન એટલા માટે કરેલું છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારની કેટેગરી હશે, તમે જવાબ સાથે મેચ કરશો તમારા પેપરને તો તમે આરામથી પેપર સોલ્યુશન કરી શકશો. કોઈ પણ કેટેગરી હશે, એ બી સી ડી ઈ, આપણે આ એનું સોલ્યુશન કરેલું છે, પણ જવાબ સાથે સરખાવશો તો તમે કોઈ પણ પેપરને સોલ્યુશન કરી શકશો. હવે અહીંયા 82ના પ્રશ્ન નંબરમાં બી જવાબ આવશે, 83માં ડી જવાબ આવશે, 84માં સી જવાબ આવશે, 85માં સી જવાબ આવશે, 86માં બી, 87માં ડી જવાબ આવશે, 88માં બી જવાબ આવશે, 89માં સી જવાબ આવશે, 90માં ડી જવાબ આવશે, 91માં બી જવાબ આવશે, 92માં એ જવાબ આવશે, 93માં બી જવાબ આવશે, 94માં એ જવાબ આવશે, 95માં ડી જવાબ આવશે, 96માં સી જવાબ આવશે, 97માં એ જવાબ આવશે. આ રીતે 98માં સી જવાબ આવશે, 99માં ડી જવાબ આવશે અને પ્રશ્ન નંબર 100માં એ જવાબ આવશે. હવે હિન્દી શરૂ થઈ રહ્યું છે. 101માં ડી જવાબ આવશે, 102માં ડી જવાબ આવશે, 103માં બી જવાબ આવશે, 104માં સી જવાબ આવશે, 105માં સી જવાબ આવશે, 106માં એ જવાબ આવશે, 107માં ડી જવાબ આવશે, 108માં સી જવાબ આવશે, 109માં બી જવાબ આવશે, 110માં ડી જવાબ આવશે, 111માં બી જવાબ આવશે, 112માં એ જવાબ આવશે, 113માં સી જવાબ આવશે, 114માં ડી જવાબ આવશે, 115માં એ, 116માં સી, 117માં એ, 118માં એ, 119માં બી અને 120માં એ જવાબ આવશે. મિત્રો, આ પેપર સોલ્યુશન આ રીતે કર્યું છે કેમ કે તમને એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી, ડી કેટેગરી અને ઈ કેટેગરી બધા જ પ્રશ્નોના સોલ્યુશન તમે જવાબ પરથી કરી શકો. મિત્રો, ઓનલાઈન ક્લાસ ન્યૂટોપ એજ્યુકેશન બરોડા આપનું સ્વાગત કરે છે અને તમે પેપર પૂરું ચેક કર્યું હશે તો ચોક્કસ તમારે સારામાં સારા માર્ક્સ કેટલા આવે છે એ તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, આ વિડીયોને ચોક્કસ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોના બેલ આઇકન પર ક્લિક કરી તમારી નોટિફિકેશનમાં ક્લિક કરજો અને તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા વિડીયો અવારનવાર તમને મળતા રહેશે. ફરી મળીશું.